વેરાવળ સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો ત્યારે સૌરાષ્ટ્રમાંથી આ કાર્યક્રમ માટે અનેક લોકો એસટી બસમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની એક 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું તેવું સામે આવ્યું। ધોરાજીથી પણ ઘણી બસોમાં વેરાવળ સોમનાથ મંદિર ખાતે અસંખ્ય લોકોને લઈ જવામાં આવ્યા હતા, જેમાં એસટી બસ નંબર 36ની બસમાં બેઠેલા એક 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું। આ વૃદ્ધ મહિલાનું નામ રમાબેન ચવડિયા અને તેઓ ધોરાજીના માતાવાડી વિસ્તારમાં રહેવાનું હોવાનું સામે આવ્યું, ત્યારે તેમના મૃતદેહને પીએમ માટે ધોરાજી તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો આ વૃદ્ધ મહિલાનું મોત કયા કારણોસર થયું તે પીએમ કર્યા બાદ જ ખબર પડશે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેરાવળ સોમનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આ મહિલા ગયા હતા, તેમના હૃદયના ધબકારા બંધ થતા તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાડકવાઈ બેન મૃત્યુ પામેલ ત્યારે લોક માંગ ઉઠે છે। આ વૃદ્ધ મહિલા બેનનું મૃત્યુ થયું છે, તેમના પરિવાર લોકોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી લોક દ્વારા માંગ કરવામાં આવી રહી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।